હોતી માલા ધર્મ ઝાલા એ પેગલગર નગરીના પડિયાનો જયતા કયા નગરીના રાજા રે કયા હોય મારા કોણ કે એમ કયા નગરીના રાજા રે આજે તેરે રે તારી હમે તમારે તેરા આવા કે રે તારી રંગી દમદ તેરા હોરી તલવાર કેરે રે તારી અંગી દમરા ફેરા આજે મોર ધામે યાર સભાર તોરે આવા પરતા વિનાની તો બાંધની રે લાગે મારા પિંગલ ગઢનારા ઓર ધામી નામ સભાર તોરે લાગે સુના માર પિંગલ ગઢનારા પરતા વિનાની તો બાંધની રે લાગે અમારા રે બોલાવે પર ધામિયા જોરે તમારા રાજા રે બોલાવે પરતા આવો જોરે આવો તમે રંગી લહર મે રાજા રે બોલાવે પર ધામિયા જોરે
આવીને રહીને નમો આવીને રહીને નમો મહારાજા अरे बाबू तेरे वो कर हर प्रधान के उधर सिंहासन लगाओ अपना सिंहासन तो तुम्हारे भी दो हर प्रधान के जय महाराजा आया सु करी नहीं ओ माय गॉड जुदा हो गया एक मेरी फ्लैग नहीं खम अरे महाराजा अब आपका आज्ञा दो तो दूसरा पाटा मार के हर नहीं प्रधान के जय महाराज हर प्रधान के महाराजा महाराजा बोलो आज मारा गढ़ना कांगरे काळे कोयल तो का કરી રહી છે તો લાવો એને ફસાડી દે દુશ્મનના ઘરનું કોક આપણી મહેમાનગતિ કરવા માંગે છે તો માટે ડેલી એવી સોકી ફેરા કરો કે મારી રજા સિવાય અંદરનું માણા કોઈ બહાર ન જાવું જોઈએ અરે મહારાજા આપણી રજા સિવાય કોઈ તાણી શીખ નો શીખ ખાય તો શેડા ઢોળે હર બરોબર થઈ રહ્યો પ્રધાન કે એ મહારાજા બહારનું માણા કોઈ અંદર ન આવવું જોઈએ કોઈ ન હોતો ડેલી એવું પડે एक और हाल हाल ने आओ टाकी गया लाय धीरो धीरो हालता था कार नो હું થાકી ગયો છું હવે તો મારા જીવનની માલિકા મને એમ થાય છે કે આ અધવચ્ચે મેકીને વ્યો જાય નહીં રજવાડેની માલિકા બાપુને એમ થાય છે કે આ ગોર કાંઈક ખોટલ નીકળ્યા એ ભલે જે તાવડી હોય તે થાય પણ આ રજવાડું છે ને ધીરો ધીરો હાલતો થા પણ કેવો રોડો હાલતો થા हाली हाली कोई ना मिलिया मोर को हाली हाली में आओ थाकी गया कोई ना मलो मन मूडतियो ધીરો ધીરો એ કઈક રજવાડું હશે અને આ તો મારો પણ કેવી રીતે આ તો મારો
એવા પોકરણ ગઢ પોકરણ ગઢ કે ગોરા દાદા આવ્યા એવા પોકરણ ગઢ થી ગોરા દાદા આવ્યા રાજો દરબાર પોકરણ ગઢ છે એ ગોરા દાદા આવ્યા ધીરો ધીરો રજવાડું હશે એવું લાગે છે રજવાડું હશે રજવાડાની માલિકા કોઈ ચોકીદાર ફરતો હોય એવો કોઈ એક માણા મેક્યો હશે લાય એને જઈને મળું કયું રજવાડું છે કોણ રાજા અહીંયા રાજ કરે છે કોઈ દેજે લા કોણ છે રાખ દેવ ડેલી છે હોય તો ખરા ને કોણ છો અને કોણ લાગ્યું મેં કરું કઈ કશે ખબર્યો કોણ છો લા આયા રાજમાં કોણ હોય કોણ હોય કોણ હોય મને થોડી ખબર હોય રાત શું કરે છો રાજમાં પ્રધાન હોય પ્રધાનજી છે હા વાહ ભાઈ આ રજવાડાના પ્રધાનજી હા તો બાપુને મળવું છે બાપુભાઈ નો મરાય કેમ બાપુભાઈ થોડું મરવાનું બહાર જઈને બંને એટલે એ તું કાનમાં કઈક સાંભળે છો બેરો છો હમણાંથી કોઈ કે માર્યું તો ને ધીમું ધીમું સંભળાય બાપુ બેરો છે એમ વાહ રજવાડું વાહ બાપુ બેરા તમારા ના ના બધું સાંભળે તું બોલ બાપુ ને વાત તો કરી કયું નગર છે કોણ દાદા રાજા એ કરે છે એમ પણ કે મેં કોણ છો દાદા એટલે આ રજવાડામાં હું ને બાપુ બે જ દાદા અને તું ક્યારે લીટો કરી જો તારો દાદા તારી મારા પેઢીનો દાદા એની પેઢીનો અને એની પેઢીનો દાદા હું ઓય એ તારી પેઢી એટલે જાતો ને હો કયા ના ભાળી છે લે કઈજી નહીં હવે એને તું આ કઈક કઢાઈ આણી બની જાય ઠૂઠા લઈને નીકળી ગયા છે દાદા કોણ દાદા પણ કયા કામ ના હે કયા સમજે તું હાલ હવે આપણે રામજી મહારાજની ડેગ મૂકવાની છે તો ટૂંક સમયની વાત કે આપણે રામદેવ બાપાને ડેક મેકવા જવું છે 12 મિનિટના ધણીને આપણે ડેક મેકવા જવું છે મોટા ભાઈ 2 મિનિટ માટે આપણે જગ્યા કરી દેજો એટલે આપણે શું છે કે ડેક મેકા જાય ના અને ઓલા સંપલા થોડાક આગા લઈ લીજો એટલે તમારા પગમાં આવે તો પાપ ન લાગે કોઈને આ ભગવાને આપણને 2 હાથ આપ્યા હોય તો ઊંચા કરી અને આપણે જય જયકાર કરશું એનું કારણ છે આપણે જય જયકાર એટલો કરીએ ને એટલે આ તમારા ઉજળવા સ્ટેશનની શોભા થાય છે આજ ઉજળવા સ્ટેશનની માલિકા આપણને આજુબાજુના ગામડાની માલિકા ખબર પડે કે આજ મારા બાળુડા નાના મારા સોળુડા આજ કઈક આખ્યાન રમે છે એટલી વારમાં આપણે 12 મિનિટના ધણીને જય જયકાર કરવા જવું છે ઊંચા કરી નાખો બધા પેલા 2 હાથ ઊંચા કરી નાખ્યો બોલે રામા પીર ને હિંદવા પીર ને ભાતીજી મહારાજ ને બા આવો નવો કઈક આનંદ રાખજો તમને મજા આવશે આનંદ કરવાની કાં બોલો ગયો હુરદન હે ને મેં કહું હુરદન કઈક ગયો નહીં ગયો ને બોલો રે કહાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા એ ખબર નથી દાદા હજી હતું એટલું ખબર નથી દાદા દાદા
કયા ગામના દાદા છો ઈ તો કયો? દાદા દાદા તો ઘણા આવો હુરધન આવે. તને હુરધન લાગુ હું મને તો એવું લાગે હુરધન છે. એટલે હું જીવતો હુરધન લાગુ તને ક્યારેક આવે જીવતાય હુરધન. મારી દીકરી ક્યારેક સોખા નો જાય તો જીવતાય હાલ્યા હોય એવું કઈ નહીં. રજવાડાની માલિકા જે વાત કર હા કોઈ દાદા મળવા માંગે છે એમ કે કહો હો. હા, એને ઊભું રહેવાનું. હા દાદા કે યાર મળવા માંગે એમ. ઓ મહારાજા હર બોલ પ્રધાનજી કોક દાદા આવીને મરવા માંગે. હર પ્રધાનજી એને જઈને કહી દો કે આ નગરમાં અમે બેસ દાદા છે. ઓય! કહું છું પણ કહું. આ નગરમાં અમે બે જ દાદા છે તમારે શું લેવું મરવું? દાદા પણ તમારા ઘરના દાદો હું એક જ અત્યારે તમારે બે નો એટલે તું કેક દાદા આવ્યા છે એમ. અરે મહારાજા કોઈ દાદા આવીને તમને મળવા માંગે. હર પ્રધાનજી એને જઈને હરખું પૂછો કે કયા દાદા છે. ઓય! ઘડિયા ઘડિયા ધક્કા નો ખવડાવતો નકર એક ભેગીનો લાંબી નો કરી કયા દાદા? કેટલી ગરમ છે દાદા કયા દાદા લાગે તને? બાપુ યાર ખીચડી બરોબર ખાધી નથી તને ખબર આવી નથી હે એ અમે ગોર દાદા ક્યારનો સોયટો છો દાદો દાદો. ગોર દાદા એમ નથી કરતા. લ્યો મારું કઈ ગોઠવું. અરે ગોર દાદા છે મહારાજા. હર પ્રધાનજી હા. જો કોઈ રાજગોર હોય હા. તો એને રાજી ખુશી લઈ આવવાના હોય. અને જો કોઈ રખડતા ભખડતા હોય ને તો હા. સપટી શીખ આપી ડેલીથી રવાના કરી દેવાનું હોય. ઓય ગોરદેવ તમે ખહુરિયા છો? બાપુ ને હું આપણે બેન આવીને પકડી દીધા બાપુ પહેની છે. તમે રજવાડું તો પ્યોર છે. તમે ખહુરિયા છો કે રાજગોર છો? કેવાય ખવરિયા સમય એમ બાપુને નથી કેતો. કોને કે કયું નગર અને કોણ રાજા રાજ કરાય પેલા ઈ તો પૂછતો આજા. હે બાપુ આપણું કયું નગર છે? હર પ્રધાનજી જય મહારાજ. આ પિંગલગઢ નગરી છે ને રાજા પઢિયાર રાજ કરે છે. એમ? અરે ગોરદેવ પિંગલગઢ નગરી છે અને રેઠિયા રાજા રાજ કરે. અરે ભૂલાઈ ગયો. સોરી સાંભળતો હો આઈને ઉભા રહેજો ન્યા નો આવતા. બાપુ 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 ઓય માય ગોડ. લા કાઈ જો ગો છે કે ભાગી ગયો? પિંગલગઢ નગરી છે રેઢિયા ને અરે આવડી ગયું બસ આવડી. ઓય ગોરદેવ બોલો પ્રધાન પિંગલગઢ નગરી છે. બાપુ બાપુ કેમ કેમ પણ ખીચડી નામ ભૂલી ગયો. હજી રેટ યાર કે બાપુ ધબધબાવાને એટલે રેટ યાર સવો ઓય આવી ગયો. પિંગલગઢ નગરી છે અને પઢિયા રાજા બાપુ રાજ કરે. બરાબર. અને તમે કયા ખવરિયા છો કે રાજગોર? ઈ આરવાર પૂછતો ને અમાર ઘડીએ ઘડીએ જાવ ની સતાડી છો. તને આપે છે ને ધક્કા ખાવ. તખા ધક્કા નહીં જ ખાવે. ઈ ન્યા જઈ પૂછતો. હે પ્રધાન જાય તમને આટલા બધા માર્યા હા મને કેવી તમારી માત દયા આવે ખબર કેવી? કેટલા હતા તમને બાપુ? 3 રૂપિયા આપે. નવી આવો મારી ભેગા તો તને આપે ખાઈ ખાલી 3. અને આટલો બધો ખા આટલો બધો ઘા અને ઈ પઢિયાર ના આ એક જ ઘા જ.
સમજો વર્ધન તાણે વરાળની વરાળું પાછી નીકળે હે વલકદા 3 દીપાનો પગાર હોરો કાઢ નાખ્યો બોલ કેવાય 3 રૂપિયા પગાર આપે એમ આ ગામને ખબર પડે એ કઈ બધું જવા દો તમે આવ્યો છો શું કામમાં ખોટા ખોટો માર ખવરો હજી ત્યાં આ તો ખાલી ટ્રેનિંગ જ ચાલુ છે હજી તો બધું બાકી કયું નગર કોણ રાજા એમ કયું નગર છે અને કયા રાજા રાજ કરે હું ભૂલી ગયો આજ તું ક્યાંક ખરો પિંગલગઢ નગરી છે રોવા હું લેવા મળ્યો પણ અરે પઢિયાર રાજા રાસ કરે છે કાન ખોલી સાંભળ બાપુ ધીમે ધીમે સમજાવો એમ ઉતાવળા નો થતા તમે હું અહીં ઊભો છું પિંગલગઢ નગરી પઢિયાર રાજા રાસ કરે પટિયાર બાપુ રાજ કરે બાપને કહો કે ભૂજ મળવા માંગે છે તોય મરવાનું એટલે મરવું નથી મળવું છે તને નકરું આજ મરવાનું હૂટતું લાગે અમને કહું અરે બાપુ હર કહો ધારજે ગોરદેવ આપને મળવા માંગે સુખી થી આવજો આવો પધારો આડો રહી ગયો મને બીક લાગે બાપના હું આમ આગો હારો બામણ ને પાછું શું છે કાળજી હળવું ને ભાઈ તરત 2000 માધવ આ ભોજવ ના જય નારાયણ છે બાપુ હર જય નારાયણ ભૂદેવ આ દેશના નથી લાગતા કોઈ પરદેશના લાગો છો હે ભૂદેવ હા બાપુ માટે આપ કઈ તરફ જઈ રહ્યા છો ને મારી નગરીમાં આવવાનું કારણ શું છે બાપુ આ દેશનો તો શો નહીં હે એ આવું છું તો બહુ દૂરથી બાપુ આવું છું હે પોકરણ ઘટનું એવું નગર છે ને એવા રજવાડામાંથી આવું છું બાપુ પોકરણ ઘટથી આવું છું બાપુ હર ભૂદેવ હા બાપુ ગઢથી શું કાર્ય લઈને આયા છો હે ભૂદેવ અરે બાપુ સગુણા બેન ના ટૂંક ઘડિયા લગ્ન લીધા છે એવા બેન ના ટકો અને શ્રીફળ દેશ વિદેશ ની માલિકા રખડતો હતો આજ મને એમ જ છું કે કાંઈ રજવાડું સારું છે લાય એમાં આ તો મારું અરે બાપુ સગુણા બેન ના ટકો અને શ્રીફળ લઈ અને આયા સુધી હું અરે ખામોશ થઈ જા ભૂદેવ તને હજી ખબર નહીં હોય કે રાજ અજમલ સાથે મારે 20 વર્ષથી વેર હાલે છે હે એમ જ નહીં પણ 22 વર્ષના આબોલા છે ત્યાંથી તારે શ્રીફળ લઈને આયા સુધી આવવાની જરૂર જ નથી ભૂદેવ હરિયમ ધાનજે જાવા દે મંદાવા હા મહારાજા આ ભૂદેવ જ્યાંથી આયા હોય ત્યાં એને રવાના કરી દો પણ ડેલી તોડી જ જાય તો ઘડીક તો પાસ બોલાય છે હાલ્યા હવે આયા ડેલે ઠેકી ગયા કે એમને ઉભો અરે ગોરદેવ કેમ ભાઈ કેમ એટલા બધા કડક છે બાપ બાપુ તો ઈ સગડી બેઠે રાખે ગરમ જ હોય સગડી રાખે હે બાપ સગડી રાખો છો યા નથી પૂછવું ને કે હમણે બે ના હમણે છોટા પાડી દેશે આ બાપુ ઘર ઉઠી કરે આઈની વાત આયા પતાય ને ભાઈ હું તો આ હું કીધું બાપુ એટલે બધા ગરમ થઈ ગયા એમ ન થાય કેમ હું એટલો આ બધો તો ગરમ પર ટેલિંગ દઉં છું કરે મારો બાપ ના ના બોલો ટેલિંગ દઉં તું ગરમ હવે જાવું કા મારે આપણ જે હોય દિલ ખોલી બાપુ પાસે વાત કરો નક્કી આ તમે તો ગોર છો હું પ્રધાન છો તો નહીં પીતો બેવ પણ આ અમારા કાળજાનો બાપા બેહી જાય
જે કઈ હોય વાત કરો, નકર હાલો નીકળો બીજું શું? બાપુનું પોકરણગઢનું નામ લીધું મેં ભાઈ. એનું નામ લેવાય? કેમ? ત્યાં તો 20 વર્ષથી વેર હાલે છે બાબા પાણી થી. અરે બાટી ને ઊંધા માંથી ઊંધી તરવાડે બાંધે. હું થાય બાબા હટે ઊંધી ગાંઠિયાની બાટી બોલે. અરે બાપુ પાસ એ તો વાહ ગુંજી ગાંઠિયા વાહ તમારા પાસ બાપુ બસ. જાયમાં ઓ માય ગોડ બસ બસ. બાપુ અરે ઇંગ્લિશ બસ બસ બસ. હે બાપુ ઇંગ્લિશ મીડિયમ માં ભણતો તો કે ઓય ગોડ ને ફોય ગોડ કરે છે. એક દી ગયો તો એટલું તાવડું હોય માય ગોડ. દાચી સાહેબ ને પકડી મૂક્યો. બાપુ એવું નો મારતા હો માગ્યો બળદ છે વિયો જાય છે ક્યાં જવાબ દેવો. હવે જે કહેવાનું આયા કયો ને. બાપુ ને એકદમ શેલી પેલી દન કે ભૂજો કાળો કકળાટ કરે છે એ મળવા જવા દો ને. પેલી દાને તો પછી હું નહીં જાઉં. અરે બાપુ ગુરુદેવ પોકેટ પોકેટ રોવા મળ્યા પગમાં. એટલે ઓ માય ગોડ આ તો બાપુ નકામું છો. ઓ ગોડ બાપુ પોકેટ પોકે ગુરુદેવ રડે છે. એક દાન આવવાની રજા માંગે. એ ગુરુદેવ હવે હાલ લે. મારે આડો ઉભો રહેજે મને બીક લાગે પણ મન પર જેબ ની ઉપર. અરે બાપુ જીવનની માલિકા કીધું છે કે કોઈ દિવસ વેરના અંત લાવવા હોય ને બાપુ તો કોઈ દિવસ તલવાડીના ધારે લડવાથી કોઈ દિવસ કોઈના વેરના અંત નથી આવતા. અરે બાપુ આમાં હેમી તમે યુદ્ધ કરશો એક બીજા માણા ઓછા થશે. અરે બાપુ આ રજવાડાની માલિકા આજ જો આ બ્રાહ્મણ નું સંતાન આવ્યો છે ને જો હું અહીંથી પાછો હાલ્યો જાય અને તમે ટકોને શ્રીફળ નહીં સ્વીકારો હે કાં તો બાપુ દીકરી લીધે વેર વળે અને કાં તો દીકરી લીધે વેર વળે હે તો આ વેરના અંત આવે છે બાકી કોઈ દિવસ આ વેરના અંત આવતા નથી બાપુ. અને તમારે તો લેવાની છે દેવાની કાં છે હે બાપુ. અને બાપુ આ શ્રીફળ તમે નહીં સ્વીકારો ને તો આજ મારા મહારાજાને એવું થશે કે આજ પડિયાર કોણ હજી અમારાથી ડરી રહ્યો છે. હટ કાયર.